વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે જામનગર, સોમનાથ અને સાસણ બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કરવા પહોંચ્યા. સિંહ દર્શન બાદ હવે પીએમ સાસણ સિંહ સદન ખાતે પરત ફર્યા હતા. જે બાદ વર્લ્ડ વાઇલ્ડ લાઇફની કોન્ફરન્સમાં વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પીએમ મોદી શનિવારે રાત્રે જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા, જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સોમનાથ દાદાના દર્શન, પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે પીએમનું સાસણમાં આગમન થયું હતું, જ્યાં પીએમ મોદીની ઝલક માટે સોમનાથ બાદ સાસણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા મેળવી ચૂક્યા છે. બાતમીના આધારે ફરીદાબાદથી 2 આતંકીઓને ઝડપી લીધા છે. હરિયાણા એસટીએફ સાથે કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 2 આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા મળી છે. હરિયાણા એસટીએફ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી યુપીના ફરીદાબાદમાંથી 2 આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાત એટીએસને યુપીથી બાતમી મળી હતી કે 2 શંકાસ્પદ શખ્સો હેન્ડ ગ્રેનેડનો જથ્થો યુપી પહોંચાડવાના છે. બાતમીના આધારે હરિયાણા એસટીએફને સાથે રાખી રવિવારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું અને બંનેને ઝડપી લીધા હતા. મધ્યપ્રદેશના સિહોરના કુબેરેશ્વર ધામમાં 3 દિવસમાં 3 લોકોના મોત થઈ ગયા છે. સોમવારે સવારે લગભગ 6 વાગ્યે બેભાન સ્થિતિમાં મળેલી એક મહિલાને જિલ્લા હોસ્પિટલે પહોંચાડી હતી. અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. કોતવાલી થાના પોલીસ સ્ટેશને જાણકારી મોકલવામાં આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે મહિલાનું નામ મંજુ છે. તે કુબેરેશ્વર ધામમાં ચાલી રહેલા રુદ્રાક્ષ મહોત્સવમાં કથા સાંભળવા માટે ગુજરાતથી આવી હતી. તેની સાથે કોણ હતું અને તે ગુજરાતમાં ક્યાંને રહેવાસી છે તેની કોઈ જાણકારી નથી મળી. આ પહેલા કુબેરેશ્વર ધામમાં રવિવારે ગોલુ કોસ્ટાનું મોત થયું હતું. તેમજ જબલપુરનો રહેવાસી હતો. ગોલુના સંબંધી રાહુલ કોસ્ટાએ જણાવ્યું કે તે પોતાના 4 સાથીઓ સાથે કથા સાંભળવા ગયો હતો. ભારે ગરમીના કારણે તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેવી મોદી હાઈસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગણિતના પેપરમાં એક વિદ્યાર્થીનીની જગ્યાએ તેની મોટી બહેન પરીક્ષા આપવા બેઠી હતી. સુપરવાઇઝરને માસ્ક પહેરેલી વિદ્યાર્થીની પર શંકા જતા પ્રિન્સિપલને જાણ કરી રસીદ ચેક કરતા ડમી વિદ્યાર્થીનીનો ભાંડો ફૂટ્યો. પૂછપરછમાં જાણવા મળ્યું કે મૂળ વિદ્યાર્થીનીને ટાઇફોઇડ થઈ ગયો હોવાથી તેની મોટી બહેન પરીક્ષા આપવા આવી હતી. આ ઘટના બાદ શાળાના આચાર્યએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ વલય વૈદ્યએ આ મામલે ગંભીર નોંધ લીધી છે. વાલીઓને ડમી વિદ્યાર્થીઓ ન બેસાડવા અને કાયદાના સંઘર્ષમાં ન આવવા વિનંતી કરી છે. વાગરા તાલુકાના ભેરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. રાઠોડવાસમાં રહેતા મણિલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત થયું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસેના ખાલી પ્લોટમાંથી પાણીનું ટેન્કર લેવા ગયો હતો. પરત ફરતા તેના ટ્રેક્ટરનું સ્ટીયરિંગ પરનું કાબુ બહાર જતા વાહન રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટર અને ટેન્કર બંને પલટી ગયા. દુર્ઘટનામાં ઈશ્વર ટ્રેક્ટર પરથી નીચે કૂદી શક્યો નહીં અને વાહન નીચે દબાઈ ગયો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા. ક્રેન બોલાવી ટ્રેક્ટર અને ટેન્કરને ઊંચા કરી ઈશ્વરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મામલે પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં રવિવારે બપોરે બરફના તોફાનમાંથી આઈટીબીપી જવાનો માંડ બચી ગયા. આઈટીબીપી કેમ્પથી 200 ફૂટ દૂર એવલાંચ અટકી ગયું. આના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળના અધ્યક્ષ ડીસી રાહુલ કુમારે જણાવ્યું કે સૈનિકો કાઝા મંડળના ગ્યુ ખાતે સ્થિત આઈટીબીપી કેમ્પમાં રસ્તા પરથી બરફ દૂર કરવાનું કામ કરતા હતા. આ દરમિયાન પર્વતો પરથી બરફ પડવા લાગ્યો. એવલાંચ ખૂબ જ ઝડપથી ગતિ આગળથી વધી રહ્યું હતું. તે કેમ્પથી માત્ર 200 ફૂટ દૂર અટકી ગયું. હવામાન પણ સાફ થઈ ગયું છે, પરંતુ એવલાંચનો ભય હજુ પણ યથાવત છે. તેમણે જિલ્લાના લોકોને ખતરનાક વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે. હવામાન વિભાગ મુજબ આજે રાત્રે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. તેની અસરના કારણે 3 માર્ચ પછી વરસાદ અને હિમવર્ષાનો તબક્કો ફરી શરૂ થશે. અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી રાત્રિના કોમ્બિંગ નાઇટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. આ દરમિયાન વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ, પેટ્રોલિંગમાં કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે. કાલે અડધી રાત્રે ભાવનગર રેન્જમાં આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેર પહોંચ્યા અને વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું. ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં જેમ કે જીવાપરાના ઢાળ, માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક અને નાના બસ સ્ટેન્ડ પર જાતે વાહન ચેકિંગ કર્યું હતું.
વલસાડ નગરપાલિકાએ માર્ચ મહિનાની શરૂઆતમાં વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરી છે. 170 વર્ષ જૂની અને એ ગ્રેડની આ નગરપાલિકા હેઠળ 47,000થી વધુ ખાનગી અને સરકારી મિલકતો આવે છે. નગરપાલિકાના વહીવટદાર અને સીઈઓ કોમલબેનના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં કુલ 21.87 કરોડના બાકી વેરામાંથી અત્યાર સુધીમાં 12.98 કરોડના વેરાની વસૂલાત કરવામાં આવી છે. આમાં ચાલુ વર્ષના 15.81 કરોડ અને અગાઉના વર્ષના 6.06 કરોડનો સમાવેશ થાય છે. વેરા વસૂલાતની ટીમે ચાલુ વર્ષના બાકીદારો પાસેથી 11.10 કરોડ 70.25% અને પાછલા વર્ષના બાકીદારો પાસેથી 1.87 કરોડ એટલે કે 30.89% વસૂલ કર્યા છે. કુલ મળીને 59.34% વેરાની વસૂલાત થઈ છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જો 90% વેરા વસૂલાત થશે તો નગરપાલિકાને વિકાસ કામો અને કર્મચારીઓના પગાર માટે વધુ ગ્રાન્ટ મળશે. ભરૂચના આમોદમાં મલ્લા તળાવ નજીક એક હાઇવા ટ્રકમાં આગની ઘટના સામે આવી છે. માટી ખાલી કરીને પરત ફરતી હાઇવા ટ્રક વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનને સ્પર્શી જતા આગ લાગી હતી. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. આગ લાગતા જ ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને ટ્રકમાંથી કૂદી પડતા તેનો જીવ બચાવ્યો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેનાથી લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક પહોંચી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. હરિયાણાના રોહતકમાં કોંગ્રેસ યુવા નેતા હિમાની નરવાલની હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે પોલીસે શંકાના આધારે દિલ્હીથી 2 લોકોની અટકાયત કરી તેની પૂછપરછ કર્યા બાદ એક આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ બ્લેકમેલિંગ હોય એવું કહેવાઈ રહ્યું છે. હિમાની આરોપીને બ્લેકમેલ કરી રહી હતી, જેના કારણે આરોપીએ તેની હત્યા કરી. આરોપીનું નામ સચિન છે. તે બહાદુરગઢ નજીકના એક ગામનો રહેવાસી છે. જો કે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. રવિવારે હિમાનીની માતા સવિતાએ દાવો કર્યો કે હિમાનીને 28 ફેબ્રુઆરીએ કંઠવાડીમાં ભૂપિન્દરસિંહ હડ્ડાના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. આ પછી દીકરી ગુમ થઈ ગઈ અને 1 માર્ચે તેનો મૃતદેહ સાંપલા નજીક એક સુટકેસમાંથી મળ્યો હતો.